શૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓશિયા ફાઉન્ડેશન પાટણ તરફથી પાટણની શ્રી વિકે બોલા હાઈસ્કૂલ પાટણમાં કાનૂની શિબિર યોજવામાં આવી। ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત કાનૂની સહાય તથા સાયબર ક્રાઇમ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટના કાયદા અંગેની વિગતવાર માહિતી એડવોકેટ નોટરી અશ્વિનભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવેલી તથા આ શિબિરમાં વિકે બોલા હાઈસ્કૂલના શિક્ષકો તથા વકીલ શ્રી ડી.આર. પરમાર, કે.એસ. ઠાકોર તથા સોહિલભાઈ બી દેસાઈ હાજર રહેલા તથા ઓશિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટીથી કમલેશભાઈના સલાહ સૂચન મુજબ શિબિર યોજાઈ। તેમાં આપણા દેશના નવા બનેલ કાયદાની વિગતવાર માહિતી વિકે બોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી। ઓશિયા ફાઉન્ડેશન વિવિધ માધ્યમિક શાળાઓમાં મફત કાનૂની શિબિર યોજી શાળાના વિદ્યાર્થીઓ કાયદાની જાગૃત થાય તે સારું કાર્ય કરે છે। જે શાળાએ કાનૂની શિબિર યોજવી હોય તેઓએ ઓશિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ મોદીનો સંપર્ક કરવામાં જણાવેલ છે। तो घर निकली से घर से जती रही थी पुलिस रस्ता पर रोके थे घर पर શું છે કે અમારે ઘેર ઝઘડો થયો તો મારે ઘરે જવું નહીં તો એમ તો લઈ જશે તો વર્ષ પર સખી સેન્ટર લઈ જશે તેમને શું સગવડ મળશે તેમને વકીલ સાહેબની સલાહ મળશે બધા પોલીસ મળશે તેઓ અને બીજા હોય તો ડૉક્ટર સાહેબની સગવડ મળશે અને તો એના માટે શું કરશે તમે 18 વર્ષથી નીચેની હોય તો પોસ્કોના કાયદા નીચે આનો કેસ ચાલશે અને એને વળતર બી 3 લાખ 5 લાખ જેવો નુકસાન અને તકલીફ પડી હોય એવી રીતે વળતર પણ મળી શકે છે। તો એ માટે આપણે સંબંધિત કોઈ હોય તો આપણે દરેક જિલ્લા કોર્ટમાં કાનૂની સેન્ટર ચાલે મફત કાનૂની સહાય ચાલે જેઓ મફત કાનૂની સહાય મળે તમારે પોલીસ ધારો પોલીસ પોલીસ તમને કોઈ મળતી નથી તો સારો ઉત્તર આપતી નથી તમારી અરજી લેતી નથી તો તમે નજીકના જિલ્લામાં ગમે તે કોર્ટમાં જઈ શકો છો તે મફત વકીલ સાહેબ તમને મળશે તો તમને અરજી કરી આપશે અને જે કાનૂની સલાહ આપશે એ પણ આપશે। આ કાનૂની સલાહ ક્યાં મળે તો આખા પાટણમાં મળે, તમે ગાંધીનગર જો તો મળે, તમારે હાઈકોર્ટમાં કોઈ કેસ કરો છો તો પણ મળી શકે, સુપ્રીમમાં કોઈ કેસ કરો છો તો પણ તમને મફત વકીલ સાહેબ મળી શકે। તમને કોઈ પૈસો પણ લીધા વગર તમને તમારો કેસ દાખલ કરી આપે તો મફત કાનૂની સહાય કેન્દ્ર ચાલે છે। એના માટેની માહિતી અમે તમને આપવા આવ્યા છીએ।